આ તમે જો આમ જો પાડ પકડીને અહીંયા આવ્યા છો હું માર પૂછ્યો આમ જો ભાઈ આ પણ એટલે ત્યાં નાખવી જાય જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા વિચારતા છો કે જે ગુજુની ચેનલમાં આ બીજો કોણ આવ્યો? તો મુંજાતાની હું મોટો ક્રિએટર જ છું અને આ જો તમારા ભાઈ વિડીયો ઉતારી અહીંયા જ છે સુજાલભાઈ અને આ છે અલ્પેશભાઈ. તો અમે બધા જવાના છીએ આજ માવા ડુંગર અને બન્યા રહેજો આગળ વ્લોગમાં. જશે અલ્પેશના ઘરે. અલ્પેશની અલ્પો આપણે ક્યાં કે ગુજરાતી બોલવા કાઠિયાવાડી છે. હા તાણી ની એટલો અવાજ આવી જ જાય એટલે પાયના ઘરે લાગો ને આપણે કોઈ સંભળાવા નથી. હા હજો મહેમાન ગતિ કરે છે ભાઈ અલ્પો. હા એનું ઘર છે કુટડા. પાણી લાવો, પાણી પાવો તમે. તો આ ભાઈ છે વિશાલ, ઠેઠ શાંતિનગર ત્યાં ધક્કા ખાઈ છે. અહીં હું લાવ હોય ગાડી અહીંયા માઉડુંગરનો રસ્તો શું કહેવાય? રસ્તો તો નહીં એટલે મને ભૂલાઈ ગયું. અહીંયા માઉડુંગરનો ગેટ બની રહ્યો છે, કામ ચાલુ જ થયું છે એટલે ટાઈમ થઈ ગયો છે. હા જો આ વિશાલભાઈ, ઓલા ભાઈ મકાભાઈ, ઓલા ભાઈ શરમાઈ છે વિશાલભાઈ. આ છે માઉડુંગરનો રસ્તો. તો આગળ ભાઈ આપણે પૂગી જશે માવા ડુંગર. આ બધા જો હાલ્યા જાય છે સીડી ઉપર અને આ માવા ડુંગરનો ડેમ છે. તો તમે જોઈ લો એક ફરું, તમે નહીં જોયો હોય આજ તમને બતાવી દઉં છું. અને બસ જો આવી જશે માવા ડુંગર આટા મારવા. આપણે બધા જો ને અત્યારે મંદિરનું કે નહીં ડેમે આટા મારવા લઈ આવ્યા છે. મંદિરે કઈ લઈ જાય મારો રામ જાણે. અમને એમ કે આ શ્રાવણ મહિનો છે, પેલો સોમવાર છે, દર્શન કરવા જાય પણ આ દર્શન નહીં કરવા દે એવું લાગે છે. તો જો ને આ બધા હાલ્યા જાય છે અને હા મને વ્લોગ ઉતારતા નથી આવડતો, આ પહેલી વાર ઉતારું છું. ભૂલ ચૂક માફ કરી દેજો અને બન્યા રહેજો અમારા વ્લોગમાં. આપણે ઉતારવાનો છે વ્લોગ અને આજ મોજ મસ્તી કરવાની છે. તો બન્યા રહેજો વ્લોગમાં છેલ્લે સુધી. તો હાલો મળીએ આગળ. આજે અમે આવી જશે ડેમની સીડીઓમાં. કાકા શું કહેવાય મને નથી ખબર, સીડીયું બીડીયું બસ જો આવી જશે અહીંયા હાલે અને આ જો ક્યાંય નથી હસવાતો. જો આ તમારે શું કહેવાય ઓલો તમારો વિડીયો ઉતારે ક્રિએટર. હા જો ક્યાંય નથી થતું. જો આ બધાને જો છે, જો સપલા બપલા બધું તોડી હોતે નાચ્યું કડીકમાં. જો હા આમાં તમે શું કરી લો? જો શું કરી લો તમે? જો નજારો કાંક આવો છે.
આ ઓલો ડુંગરો પછી માવો ડુંગરનો ડુંગરો છે હા ને બસ આવી જશે જો આ બાજુ હવે ડેમ બાજુ આટા તમે મારી જોયું તો નહીં હોય એટલે તમને દેખાડવા આવ્યા છે હા ભાઈ પછી કાયમ આવે અહીંયા મારે હા. અઠવાડિયે એક આવવાનું છે હા તમે વિડીયો જોઈ પછી અહીંયા જ ઉતારી અમે જો વિડીયો મને આટલું ડેટ ઉગલવણ થી જો માવ ડુંગર 5 હા. કિલોમીટર થાય છે ત્યાંથી અહીં ઢગલો હા ધક્કા ખાધા તો અમારા આટો નહીં હા. તમારા આટો હા એ તમારે આટલું જ ધક્કા ખાઈ છે અહીંયા હું હા એટલે બન્યા રહેજો વ્લોગમાં છેલ્લે સુધી એટલે ભાઈ કેટલું કે છેલ્લે સુધી બન્યા રહેજો છેલ્લે સુધી બન્યા રહેજો જોઈએ રાખો ને વિડીયો ભાઈ આપણે હવે દરવાજા બાજુ જઈ રહ્યા છીએ બસ અહીંથી થોડોક જ છે બહુ કઈ છે નહીં બસ જો આવી ગયા જોઈ શકો છો. હા. નજારો જોવો તમે ખાલી આવી ગયા છીએ અમે કેટલા 4 જણા છીએ ને આપણે હા અત્યારે પાણી ઓછું છે ને એટલે આમ તો પેલા તો આમ વાત જ ન કરે એટલો હતો. જુઓ તમે ખાલી અવાજ સાંભળો ખાલી અવાજ આમ ઓલા પણ કાંઈક વધારે આવે છે આ બાજુ ઓછું છે ક્યાં નાવા નાવા અમને મિત્રો તમે જોઈ શકો છો અમારો બાહુબલી ડેમ ચડે છે આપણે હવે ઘર બાજુ જઈએ કેટલા વાગી ગયા કેટલા 11 વાગી ગયા છે કેટલા સવારના આવ્યા હતા મંદિરે તો લઈ ન ગયા તો અત્યારે અમે કાંઈક રસ્તો ગોતવી છીએ આગળ થોડુંક રસ્તો ધોવાઈ ગયો છે કારણ કે પાણી બહુ આવી ગયું હતું પહેલાં એટલે જો આગળથી જો ગાડી તમને દેખાતી જશે આગળથી જાય છે પાક્કા બહુ પાણી એવું હતું આજકાલ તો તમે જુઓ હવે ગાડી હવે ક્યાંય નીકળે એમ તો લાગતું તો નથી હવે તો જોવી આગળ હવે થોડું ક્યાંય નીકળે એમ તો અહીંયા નીકળે એમ છે લા જો અરે પાણી હારો આપણને લઈ જાય એવું ભાઈ કેમ લાગે નીકળશે ગાડી અહીંથી હાલી જાય એવું છે હાલી જા જો અહીંથી નામ જો આ તમે જો ગાડી કાઢે છે તમને એમ લાગતું છે થોડુંક ઊંડો તો નહીં હોય પણ ઊંડું બહુ છે ભીં પડી જાય હો ગાડી કાઢવી આમ જો જોવો તમે ખાલી હા તો આમ જો ગાડી ડૂબી ગઈ જો આ બાજુથી લઈ લે રેડી આ બાજુથી લઈ લે હાલે રેડી જો કાઢી છે ભીં પડી ગયો ભાઈ હવે જો અહીંયા આગળ તે કેળો છે ત્યાંથી જવાનું છે ત્યાંથી તો રેડી છે આપા ઓલો બહુ વરસાદ આવ્યો ને વરસાદ બહુ આવ્યો હતો ને તે બધું ધોવાઈ ગયું નકર કેડી જતી ઠેઠ લગન હરખી હાવ ધોવાઈ ગયું કેવો રસ્તામાંથી અમે ગાડીઓ કાઢી પેલા રસ્તો સારો જ હતો જોવો ઠાવડામ નાખી એ ભાઈ અરે પણ કેવું પડે હો ભાઈ આમને પૈસા લીટર તો લાંબા હા માણ ગાડી કાઢી હો ભાઈ
ક્યાં મકારો જોયું ને આપણે હવે ગામમાં પૂગી ગયા. તો હવે હું પૂગી ગયો છું ઘરે. પપ્પો એને ઘરે વહી ગયો છે, અલ્પોય તે, ઓલો વિશાલે તે. અને હા, તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને કમેન્ટ કરતા જજો. અને બ્લોગ બહુ કંઈ આપણથી કાંઈ પહેલે બીજી ફેર બનાવી છે, બહુ કાંઈ સારો બન્યો નહીં હોય તો ભૂલચૂક માફ કરજો. અને આવો નવો સપોર્ટ તમે દેખાડતા રહેજો. ઓકે, જય માતાજી.